ની મેલડી, શિવણ સકલાની મેલડી, હિરિયા લાસુડીની મેલડી, ભગલા અરદાની મેલડી, મઠવાડના સીમાડા માથે નગટી વાયુના ટોડાની મેલડી, એટલું નહીં એ થાનની બાજુમાં વગડિયા ગામ અને વગડિયા ગામના પાથરની માથે મારી પાટાવાળી મારી પોપટ ભુવાની મેલડી બોલું. સત્ય બીજા ભુવા એક જ મિનિટની વાત. સત્ય બની ગયું દુનિયામાં દેવી શું કરે, ધર્મ શું કરે, મેલડી શું કરે. કેન્દ્ર સરકાર એટલે રેલવેના કર્મચારી અધિકારી રાજકોટથી મોટા સાહેબ રાજકોટના રેલવે સ્ટેશનમાં બધા ગાડીના ડબ્બામાં બેસી અને રાજકોટથી વાંકાનેરથી થાનથી વગડી આવે એટલે યા પાટો સેજ ક્રોસ ગયો છે. એટલે એ રેલવેના કર્મચારીએ જોયું કે આ એક નાની એવડી ડેરી હાટું થઈ અને આ પાટો શું કામ ક્રોસ કર્યો. એટલે ગાડી ઉભી રાખી પોતે એની પાસે હોતું એટલે નીચે ઉતરી અને જઈને કીધું ભાઈ એ આ મંદિરે કોણ આ સેવા પૂજા કરે અને પોપટ બાપા ભુવા સાહેબ કે હું રેલવે કર્મચારીનો મોટો અધિકારી સાહેબ છું. હા સાહેબ, આ રેલગાડીનો પાટો જે ક્રોસ કર્યો છે ને એને સ્ટેટ એટલે સીધો કરવાનો છે. શું હું અમદાવાદ જઈ અને પાછો આવું ત્યાં લગીમાં આ તમારા લીમડા માથે ટોકરા બાંધ્યા છે, તમારી ચૂંટણી બાંધી છે, તમારા સફર બાંધ્યા છે ને એ બધા સુની લીધું. આટલું કહી અને રાજકોટના રેલવે કર્મચારીના અધિકારી સાહેબ ગાડીમાં બેસી અને વાંકાનેરથી સુરેન્દ્રનગરથી વિરમગામથી અમદાવાદ પહોંચી જાય. પણ આલપા રાતના 12 વાગ્યા પોપટ ભુવન એવું છે લાઈ આ નાનેવડી ડેરીમાં કાયમ મારી મેલડીના દીવા કર્યા, કાયમ એના ધૂપેલિયા કર્યા. લાઈ જોવું તો ખરો મેલડી શેઠ બાબતરું કરી દે છે. પોપટ બાપાએ બેઠવા પાડી અને હવડિયું ન લીધું, રૂપિયાલિયું ન લીધું, કોડિયું ન લીધું, પણ જમણા હાથમાં બેચમાં મૂકી એક ગુગરનો ગાંઠિયો તેલનો ત્રસકો મૂકી દીધું. ક્યાં કે મારી વગેરેના કાકા એવું કહેશે માણસો કે રાવણદેવ તેથી છડામાંથી ખાલી હવા વેચની ખાલી નાગણી મેલડી આવી હતી અને બધું ભગત તમે ગાડા લીમડાવાળી મેલડીમાં તો વિશ્વાસ હોય ને. એ તારો રાજકોટનો રેલવે કર્મચારીનો અધિકારી એમ કહી ગયો છે કે અમદાવાદથી પાછો ગાડા પાછો આવે અરે વિરમ ગામનું સ્ટેશન વટવા દઉં ને તો વગડિયાના પાઠાવાળી લીમડાવાળી કાળી નાગણી કોઈ તમે ટકોરા કરી જાય અને ઠાલા કરી હવા વેદની નાગણી ન બની જાવ ને તો ધરતી માથે ભલા ભલા બેડી જેવું ધરતો